વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. શિયાળામાં નાના મોટા બધાને ભાવે એવો ટમેટો કેચઅપ જેને આપણે કહીએ છીએ, અથવા તો તમે એને ટમેટો સોસ પણ કહેશો. તો શિયાળામાં દેશી ટમેટાનો જો સોસ બનાવવામાં આવે ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તમે ભજીયા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે અથવા તો સેન્ડવિચની સાથે પણ તમે આ સોસ છે એ ખાઈ શકો છો મિત્રો. અને એકદમ ઘાટો સરસ એવો રગડા જેવો એક સરસ એવો મસાલો નાખી અને ટેસ્ટી એવો ટમેટાનો સોસ બનાવીશું મિત્રો. તો આ સોસની રેસીપી આપણે શરૂ કરીએ એ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચટપટુ કાઠિયાવાડને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. તો ટોમેટો સોસ બનાવવા માટે થઈને અહીંયા મેં 1.5 કિલો જેટલા દેશી ટમેટાં લીધેલા છે અને સાથે થોડાક જાડો ગર થાય એ માટે થઈને થોડાક આ રીતના પરદેશી લાંબા ટમેટાં જે આવે છે એ રીતના ટમેટાં પણ મેં લીધેલા છે, કે જેને કારણે સોસ છે ને એકદમ ઘાટો રગડા જેવો બને. અને એના માટે થઈને બીજી પણ એક સામગ્રી આપણે એડ કરીશું. તો બધા ટમેટામાં એડ કરી દઈશું. અડધા અહીંયા મેં એડ કરી દીધેલા છે અને બીજા મેં ધોઈને સાફ કરીને રાખેલા છે. બધા જ ટમેટાં આપણે આની અંદર એડ કરી દઈશું. તો પહેલાં આટલા ટમેટાં આપણે સુધારીને લઈ લેશું અને લાંબા કાપી અને આપણે કુકરમાં લઈ લેશું. અને આ જે ટમેટાં છે એને તમે ઇન્સ્ટન્ટ સોસ પણ તમે બનાવી શકો છો, પણ અહીંયા હું બાફીને સોસ બનાવી રહી છું. જો તમારે ઇન્સ્ટન્ટ સોસની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઇન્સ્ટન્ટ એટલે એકદમ ઝડપથી બની જાય છે. 5 જ મિનિટમાં તમે ટમેટો સોસ છે એ તમારા બાળક માટે બનાવી શકો છો. એ રીતની રેસીપી આપણે બનાવી શકીએ છીએ. તો એ ઇન્સ્ટન્ટ સોસની રેસીપી જો તમારે જોવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, તો હું જરૂરથી એ રેસીપી બતાવીશ. અહીંયા આપણે ટમેટાને જે છે એ બાફીને લઈએ છીએ. અહીંયા મિનિમમ મેં 1.5 કિલો જેટલા ટમેટાં લીધેલા છે. તો એ બધા જ ટમેટાને આપણે આ રીતે લાંબા કાપી લેવાના છે કુકરમાં, અને આપણે કુકરમાં બાફી લઈશું, કે જેને કારણે ટમેટાં જે છે એ ઝડપથી બફાઈ જાય અને ફટાફટ આટલા ઘણા બધા ટમેટાં છે તો એને આપણે ઝડપથી જે છે એ સોસ બનાવી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુકર ભરાઈ ગયું છે ટમેટાથી, અને એક નાનું એવું ગાજર મેં કાપીને લઈ લીધેલું છે, કે જેને કારણે સોસ છે ને એકદમ ઘાટો બને અને ટેસ્ટી બને. અને હવે આને બાફવા માટે થઈને એક નાનો એવો ગ્લાસ ભરીને જ પાણી આપણે એડ કરી દેવાનું છે. જો મોટો ગ્લાસ હોય તો અડધાથી થોડુંક ઓછું પાણી નાખી અને તમારે એને બાફવા માટે રાખી દેવાનું છે. અને આ રીતે આપણે કુકર જે છે ઢાંકીને આપણે ટમેટાં બાફશું. પણ હજુ એક સામગ્રી એડ કરવાની બાકી રહી ગઈ છે. ટમેટાં ઝડપથી બફાઈ જાય અને ટેસ્ટ એકદમ સારો એવો આવે ને ટમેટાનો, એ માટે થઈને આપણે થોડું નમક એડ કરી દઈશું, કે ઝડપથી ટમેટાં જે છે એ બધાય બફાઈ જાય. અને આ રીતે આપણે ઢાંકણું પેક કરી અને મિનિમમ 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ટમેટાને થવા દઈશું, બફાવા દઈશું ગેસ ઉપર. તો ગેસ સ્ટાર્ટ કરી અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ટમેટાને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે પકાવવા રાખી દઈશું. મિત્રો, જો ગાજર જે છે એ બાળકો ન ખાતા હોય ને તો તમે આ રીતે ગાજર અને ટમેટાનો કેચઅપ બનાવીને પણ તમે બાળકોને આપી શકો છો. અને એકદમ સરસ એવો બને છે, ટેસ્ટી બને છે, અને ટમેટા અને ગાજર હોય છે એટલે હેલ્ધી તો બાળકો માટે છે જ. તો કદાચ આ જે સોસ છે એ બાળક તમારો રોજ ખાશે ને તો પણ એને વાંધો આવશે નહીં, કારણ કે આ સોસ છે એ હેલ્ધી આપણે ઘરે બનાવેલું જ હોય છે, તો તમે બાળકને આપી શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3 વિસલ થઈ ગઈ છે. તો 3 વિસલ થઈ જાય ત્યારબાદ આપણે ટમેટાં બધા જ બફાઈ ગયા છે, જો આપણે જોઈ શકીએ છીએ, અને પાણી બધું જ એનું છૂટું પડી ગયું છે. તો ગરમા ગરમ આપણે એને મિક્સરમાં ના કરી શકીએ, તો આપણે અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કરીશું. પણ જો તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમારે છે ને ટમેટાને મિનિમમ 15 થી 20 મિનિટ આપણે ઠંડા પડવા માટે રાખી દેવાના, નહીંતર દાજી જવાની શક્યતા રહે. એટલા માટે થઈને આપણે ઠંડા પડવા દેવાના, ત્યારબાદ તમે મિક્સરમાં ઉપયોગ કરી શકો છો. અહીં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તો ઝડપથી જે છે એ ક્રશ થઈ જશે અને ફટાફટ થઈ જશે. અને જો બ્લેન્ડરનો આપણે ઉપયોગ કરીએ છીએ ને તો મિત્રો તમારે આ જે કેચઅપ તૈયાર થશે, ટૂંકમાં એનું જે ટમેટાનો પ્યોરી જે તૈયાર થશે એને તમારે ગાળવી પડશે. જો મિક્સરનો ઉપયોગ કરશો તો એ ટમેટાની પ્યોરી ગાળવી નહીં પડે, પણ એના માટે તમારે થોડીક 15-20 મિનિટ રાહ જોવી પડે. પણ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઝડપથી ક્રશ કરવાના છે એટલે બ્લેન્ડરનો ઉપયોગ કરી અને આપણે એને ગાળી લઈશું. ગાળવાનું કારણ એ છે કે એના લીધે જેટલા પણ બિયા અને ટમેટાની જેટલી પણ છાલ હશે ને બધી જ છાલ નીકળી જશે. તો જેની અંદર આપણે કેચઅપ તૈયાર કરવાનું છે ને એ મોટું વાસણ જ લઈ લેવાનું છે, અને એની અંદર જ આપણે આ કુકર દ્વારા આપણે જેટલો પણ ટમેટા પ્યોરી તૈયાર થઈ છે ને બધી જ આપણે એની અંદર એડ કરશું, થોડી કરીને. અને આ રીતે આપણે ગાળતા જઈશું, એટલે ગાળી લઈશું એટલે જેટલો પણ ટમેટાનો ગર હશે એટલે બધું સરસ રીતે ગળાઈ જશે. અને બિયા અને છાલનો પાર્ટ જે હશે ને મિત્રો એ તરત જ આમાં આવી જશે, એટલે એ જે છે આપણે ખાવામાં જરાય આડું ન આવે.
અને આ રીતે આપણે એને ગાળી લેવાનું છે મિત્રો. આ રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન તો આપ સુધી મળતા જ રહે. અને ખરેખર જો રેસીપી ગમે તો રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો, કારણ કે એક હેલ્ધી રેસીપી છે અને તમને કામ લાગે એવી રેસીપી છે. તો આવો સોસ જરૂરથી તમે બનાવજો. અને તમે જ્યારે સોસ બનાવો છો તેમાં કઈ કઈ સામગ્રી એડ કરો છો એ પણ મને કમેન્ટ કરી અને કહેજો. અને ક્યાંથી રેસીપી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો, જેને કારણે ખ્યાલ આવશે કે આ સોસની રેસીપી જે છે એ તમે ક્યાંથી જોઈ રહ્યા છો. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જેટલી પણ ટમેટાની પ્યુરી છે ને આપણે આ રીતે ગાળી લેવાની છે. સરસ રીતે બધી ગાળાઈ જઈને ત્યારબાદ આગળની પ્રોસેસ જોશું. તો વિડીયો સ્કીપ બિલકુલ ન કરતા, કારણ કે આગળ હજી ઘણું સોસની અંદર ટેસ્ટ માટે એડ કરવાનું બાકી છે. અને તમારે લાંબો સમય જો સોસને સાચવવો હોય તો એના માટે કઈ કઈ પ્રોસેસ કરી શકાય બધી જ ટિપ્સની સાથે આપણે રેસીપી અહીંયા શેર કરવાની છે મિત્રો. તો અહીંયા હું જે છે જનરલી ભજીયાની સાથે ચટણી બનાવી રહી છું. ચટણી એઝ અ ચટણી તરીકે આ સોસ જે છે મેં બનાવેલો છે. તો તમારે જ્યારે આખું વરસ સાચવવું હોય તો એના માટે કઈ કઈ પ્રોસેસ કરી શકાય તમે પણ મને સજેશન આપી શકો છો. અને હું પણ સોસની જ્યારે રીત બતાવું છું, બતાવતા સાથે સાથે એ રેસીપી એ રીત પણ તમને જરૂરથી કહેતી જઈશ. તો આ રીતે આપણે જે છે એ ટમેટો પ્યોરી જે છે એ ગાળી લેવાની છે બધી જ. જો આપણે જોઈ શકીએ છીએ નીચેથી જો આ રીતનો ગર નીકળે ત્યાં સુધી આપણે ગાળવાની છે. તો બધા જ બીજ અને એની છાલ જેટલી પણ નીકળી જાય ને ત્યાં સુધી આપણે આ રીતે ગાળી લેવાનું છે. તો સરસ રીતે આપણે ટમેટો પ્યોરી છે એ ગાળાઈને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું મિત્રો. જો આ રીતે કરી અને નીચેથી પણ આ રીતે જો લઈ લેવાનું છે. જાળીની નીચે જો એટલો ગર ચોટેલો હોય બધો લઈ લેવાનો છે. અને આ રીતે બધા જ જે ટમેટાની પ્યોરી છે ને એને સરસ રીતે ગાળી લેવાની છે. ઘાટો બધો જ ગર નીકળી જાય ત્યાં સુધી આપણે જે છે એને ગાળી લેવાનું છે. અને આ રીતનો ચાયણો લેવાનો, જેને કારણે સરસ રીતે ટમેટા છે એ ગળાઈ જાય અને જરાય પણ કચરાનો ભાગ જે છે એ ટમેટો કેચઅપમાં જાય નહીં. તો આ રીતે આપણે બધું જ જે છે એ ગાળીને તૈયાર કરી લઈએ. બધો જ કેચઅપ આ રીતે ગાળીને તૈયાર કરી લેજો. તૈયાર કરી લીધેલો છે આપણે બધો જ કેચઅપ. પ્યોરી સરસ રીતે ગળાઈ ગઈ છે. બધા જ દાણા એના નીકળી ગયા છે અને જાડો ગર આપણા હાથમાં સરસ રીતે આવી ગયો છે. આ બધું જ જે છે એ ફેંકી દેવાનું છે. આ બિયાનો પાર્ટ છે એ લઈ લેશું અને પાછળ જાળીની પાછળ જે ગરનો ભાગ હોય ને એને પણ આપણે આ વાસણમાં લઈ લઈશું મિત્રો. અને આ રીતે ઠપકારી દેવાનું, જેથી વધારાનો ગર હોય એ પણ એમાં આવી જાય. કુકર ખાલી થઈ ગયું છે અને આપણે બધો જ ટમેટા પ્યોરીમાંથી ગાળી લીધેલ છે અને બીએ છૂટા પડી ગયા. જો અને આ જેટલો ભાગ નીકળે ને એટલી જ ખાંડ આપણે આમાં એડ કરવાની છે. આ એનું માપ છે મિત્રો. ટમેટાનો જેટલો પાર્ટ છે વધારાનો તમારો નીકળો ને કચરો, એમ કે જે બિયા અને છાલનો ભાગ જે નીકળો ને એટલી ખાંડ આપણે આની અંદર ઉમેરવાની, કે જેને કારણે એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે. શું આ રીત જે છે તમને ખ્યાલ હતી મિત્રો? પણ આ રીતે જો તમે આ પ્રોસેસથી અને એ માપથી જો તમે ખાંડ એડ કરશો ને તો તમારો કેચઅપ ખરેખર ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ગોળ નાખો છો કે ખાંડ એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અથવા તો તમે સાકર પણ ઉમેરી શકો છો મિત્રો. તો આ રીતે આપણે કેચઅપનો ટેસ્ટ વધારવા માટે થઈને 1 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું, 1 ચમચી ભરીને ધાણા જીરું એડ કરી દેવાનું. આનાથી જે છે એ કેચઅપ એકદમ જાડો બનશે અને એકદમ ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે. આમાં હળદર નહીં એડ કરવાની, પણ ધાણા જીરું અને લાલ મરચું એડ કરવાનું, કે જેનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે. પણ અલગ આ રીતે ચમચામાં લઈ અને ત્યારબાદ ભેળવી અને પછી જ આખા સોસમાં ભેળવવાનું, જેને કારણે એમાં બિલકુલ પણ ગાંઠા ન રહે. એ રીતે આપણે એને હલાવી લેવાનું અને બધા જ કેચઅપમાં ધાણા જીરું અને મરચું ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મિત્રો. હજી પણ 1-2 સામગ્રી એડ કરવાની બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને ટેસ્ટી એવો ટોમેટો સોસ આપણો તૈયાર થાય ને એ આપણે ખાસ જોવાનું છે. અહીં આપણે કોર્નફ્લોર પણ એડ કરવાનો નથી. જો જેટલો પણ બિયાનો અને છાલનો ભાગ નીકળો ને એટલું જ આપણે ખાંડ અહીંયા ઉમેરેલી છે. અહીંયા મેં અડધો વાટકો માપ કરેલું હતું, મોટો અડધો વાટકો, એ જ અડધો વાટકો ભરીને મેં ખાંડ એડ કરેલી છે. તો 5 મિનિટ સુધી મેં એને લગભગ ઉકળવા દીધેલું હતું. તો જો તોય પણ આપણે જોઈ શકીએ છીએ દેશી ટમેટાનો કેચઅપ બનાવ્યો છે ને તો પણ એકદમ ઘાટો રગડા જેવો બનાવ્યો છે. અને આમાં કોર્નફ્લોર બિલકુલ એડ કરવો પડતો નથી. હવે એ હજુ પણ ચડે ત્યાં સુધીમાં આપણે એક બીજો મસાલો તૈયાર કરી લઈએ,
કેચઅપ છે એનો ટેસ્ટ સારો આવે, દેશી ટેસ્ટ સારો આવે એ માટે થઈને અહીંયા હું તજના ટુકડા એડ કરીશ. એક ટુકડો આખો તજનો મેં લઈ લીધેલો છે અને 8 થી 10 લવિંગ લઈ લેવાના છે. લવિંગનો ટેસ્ટ પણ એકદમ સારો એવો આવે છે મિત્રો. જો તમને લવિંગ ઓછા ફાવતા હોય તો તમે લવિંગની ક્વોન્ટિટી પણ ઘટાડી શકો છો. પણ આપણે જોઈ શકીએ છીએ કે એક મોટું બાઉલ ભરીને છે, મોટું બકડિયું ભરીને આપણે બનાવેલો છે, તો એમાં આપણે આટલી સામગ્રી તો એડ કરી જ શકીએ છીએ. તો આ રીતે આપણે જે છે એને આ રીતે ખાંડી અને એનો ભૂકો કરી લેશું. તમારી પાસે મિક્સરમાં કરીને પણ ઝીણો ભૂકો હોય તો પણ તમે લઈ શકો છો, પણ આ રીતે તરત જ આપણે જો વાટીને એડ કરીએ ને તો એની સુગંધ છે ને એકદમ સરસ આવે છે. આ રીતે લસોટી લેવાનું, ઝડપથી એનો ભૂકો કરી લેવાનો. અને જાડો ભૂકો આપણે એડ નહીં કરશું, પણ એને પણ આપણે ચાળી લઈશું. અહીં અમે જેટલા તજ અને લવિંગ લીધેલા છે ને આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે પહેલાં તો. અને પછી કઈ પ્રોસેસ કરશું આપણે આગળ જોઈએ મિત્રો. તો આ રીતે જો મેં ભૂકો કરીને તૈયાર કરી લીધેલો છે. હવે આપણે ચાળી લેવાનું છે, જેને કારણે એ ઝીણો ભાગ હોય ને, ઝીણો જે મસાલો ટૂંકમાં હોય ને, તજ અને લવિંગનો જે ઝીણો ભૂકો હોય ને તાજો, એ ભૂકો લઈ લેવાનો. અને આ જે છે એને તમે છોલે બનાવતા હોય ત્યારે પણ તમે એડ કરી શકો છો. પોટલી બનાવીને અહીંયા આ જે ઝીણો મસાલો તૈયાર થયો છે તજ અને લવિંગનો પાવડર, એ આપણે તાજો જ સોસની અંદર એડ કરી દેવાનો છે. જો અહીં આપણો સોસ છે ઉકળી રહ્યો છે અને એની અંદર જ આપણે આ મસાલો છે એડ કરી દેવાનો છે, જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે મિત્રો. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કરીને કહેજો. પણ આ બે સામગ્રી જ એડ કરવાની, અને તમારે જો મરીનો ભૂકો પણ એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. તમે જ્યારે ટમેટો સોસ બનાવો છો ત્યારે બીજી કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, જેથી કરીને ફરીવાર હું ટમેટા સોસની રેસીપી બનાવું તેમાં એ સામગ્રી હું જરૂરથી એડ કરું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સરસ રીતે સોસ આપણો ઉકળી રહ્યો છે અને એમાં થોડોક એવો હજુ દેશી ટમેટા તો એડ કર્યા છે. ઘણા લોકો આંબલી નાખે છે, પણ એની જગ્યાએ હું અહીંયા લીંબુ એડ કરી રહી છું. તો એક લીંબુ આપણે નીચવીને લઈ લેવાનું છે. અહીંયા મેં હાફ લીંબુ લીધેલું છે. તમારે હજુ ખટાશ વધારે કરવી હોય તો તમે આખું લીંબુ પણ લઈ શકો છો. હાફ લીંબુને આપણે આ રીતે નીચવી લેવાનું છે. અને જે આપણે મસાલો તૈયાર કર્યો છે તજ અને લવિંગનો ભૂકો, એ પણ આની અંદર આપણે એડ કરી દઈશું. અને આ બે જે પ્રોસેસ છે લીંબુ અને તજ લવિંગના ભૂકાની, એ જે છે એ છેલ્લે જ કરવાની, કે જેનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે. તો આ રીતે બે સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બધું સરસ રીતે ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. મિત્રો આ રીતે તમે ટમેટો કેચઅપ બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને તમે ટમેટો કેચઅપ બને ત્યાં લગી આ રીતે ઘરે જ બનાવજો, તો તમારા બાળકો પણ આ જે છે ટમેટો કેચઅપ એને ભાવશે તો તમે ફરીવાર ઘરે બનાવી શકશો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં એને સર્વ કરીશું. તો શિયાળામાં નાના મોટા બધાને ભાવે એવો ટમેટો કેચઅપની રેસીપી અહીંયા તૈયાર થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. ખરેખર રેસીપી ગમે હોય તો રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી અને હેલ્ધી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. અને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.